આજની અત્યારની બેઠકમાં શિક્ષણના વિષય પર આપણે વાત કરવાની છે. શિક્ષણ એટલે પોરબંદરથી દિલ્હી સુધીનું શિક્ષણ, અને બાબલાનું શિક્ષણ, અને આ દેશના શિક્ષણ વિશે ગાંધીજીએ શિક્ષણ અંગે આપેલા વિચારો, અનુભવને આધારે આ ત્રણેય વાતોને આપણે આ બેઠકમાં જો ધાર્યા મુજબ પૂરી કરી શકીશું તો છેલ્લા થોડાક ભાગમાં વકીલાતની વાત પણ કરી લેવી છે. કારણ કે હું એવી આશા રાખું છું કે ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓમાંથી ઘણાને વકીલ થવાની હોશ નહીં હોય, એટલે એને વિશે આપણે બહુ લાંબુ નહીં કહીએ. પોરબંદરથી દિલ્હી સુધી એટલા માટે ગયું કે પોરબંદરની ધૂળિયા નિશાળમાં ગયેલા ત્યારથી શરૂ કરીને 30મી જાન્યુઆરી 1948નો દિવસ, જે દિવસે ગુજરી ગયા, એ 30મી જાન્યુઆરીને દિવસે સવારના પોરમાં ઉઠીને બંગાળી ભાષાના પાઠ એમણે લીધા. એટલે એ જ્યારે એમ કહે છે કે નઈ તાલીમ જન્મથી માંડીને મરણ સુધી લાગુ પડે છે, ત્યારે કોઈ બીજાના માટે નથી કહેતા. એણે તો એની વાણીએ ઘણી ખરી વાર એની કૃતિનું અનુસરણ કર્યું છે. પહેલાં એણે અમલમાં મૂક્યું હોય અને પછી એ બોલ્યા હોય, અને આ પણ ઠેઠ છેવટના દિવસ સુધી આડી વાત છે. પણ લગભગ 75 વર્ષની ઉંમરના કસ્તુરબા હશે, અને એક દિવસે સેવાગ્રામની બાકુટીના વરંડામાં એ બેઠા હતા, અને સેવાગ્રામનું આદિનિવાસ નામનું મોટું મકાન છે. મકાન ગુજરાત વિદ્યાપીઠ જેવું મોટું નહીં, પણ સેવાગ્રામના ઝૂંપડાઓમાં મોટું. એ મોટા મકાનમાંથી હું આવતો હતો, એટલે કસ્તુરબાએ કહ્યું કે બાબલા અહીંયા આવ, તું આજકાલ શું ભણે છે? એટલે મેં કહ્યું કે ભાઈ ફલાણા પાસેથી હું આ શીખું છું, ભંસાળી કાકા પાસે આ શીખું છું, રાજકુમારી અમૃત કાકા કુમારી પાસે અમુક શીખું છું. એમ કહેતા કહેતા મેં એમ કહ્યું કે રામનારાયણ ચૌધરી પાસે હું તુલસી રામાયણ વાંચું છું. બસ બસ બસ, તું મને તુલસી રામાયણ શીખવાડ. ગીજુભાઈએ એક જગ્યાએ એવું કહ્યું છે કે આપણે ત્યાં ઘણીવાર શિક્ષકો એવી જાતના બની જાય છે કે જેને ઓપરેશન કરાવ્યું હોય એટલે પછી એ સર્જન થઈ ગયો એમ માનીને ચાલે, કારણ કે મેં ઓપરેશન કરાવ્યું છે. તેવી લગભગ મારી સ્થિતિ કે હું રામનારાયણ ચૌધરી પાસે રોજનો એક દોહો કે ચોપાઈ વાંચું, અને બા કહે કે તું મને ભણાવ, સર્જન થઈ જવાની વાત, એટલે હું ના પાડું. અને બા કહે
કે ના પેલા બધા વિષય તો મને ફાવે એવા નથી, પણ તું મને આ ભણ. કોઈ પણ રામનારાયણ ચૌધરી પાસે જ આપ શીખો, એ વિશે બહુ વધારે જાણે છે. નહીં એ તો હિન્દીમાં શીખવાડશે, તું ગુજરાતીમાં શીખ. પણ હું તો આ એક દોહો રોજનો શીખું છું, બસ એટલું જ કર ને કે તું ત્યાં જે શીખી આવે તે પછી મને આવી શીખવાડે. હું કોઈ પણ દલીલ કરું તો એનો જવાબ બા પાસે હોય. અને છેવટે એ બા કુટીના વરંડામાં શિષ્યા વૃદ્ધા ગુરુ યુવા દક્ષિણામૂર્તિનું દર્શન થયું. એ બેઠા અને હું એમને આ રોજે રોજ આવીને સમજાવું, શીખવાડું કે કોણ જાણે શું કરતો હોઈશ. પણ બાપુ ત્યાંથી પસાર થાય ને એમણે આ નાટક જોયું એટલે માત્ર ઈશારો કરીને પૂછ્યું કે શું ચાલે છે. એટલે મને તો એમ કે ધરતી માર્ગ આપે તો અંદર સંતાઈ જાઉં સારું, પણ મારા વતી હું એમને મોટી બા જ બોલ્યા. કેમ? બાબલો મને રામાયણ શીખવાડે છે, હું એની પાસે રામાયણ શીખું છું. હા બસ એ જ જોઈએ. હવે એની મોર લાગી ગઈ. અંગ્રેજીમાં સહધર્મચારીને માટે બેટર હાફ શબ્દ મુકાયો છે. ત્યાં બેટર હાફે એમને જે કહેલું કે ભાઈ જિંદગીની કોઈ પણ ઉંમર શીખવા માટે અલાયક નથી, તે બેટર હાફે મારી પાસે તો પુરવાર જ કરી દીધી. એક કલ્પના એવી છે કે ગાંધીજી ભણતરમાં બહુ હોશિયાર નહોતા. મારો એક મિત્ર જે ગાંધીજીનો પણ મોટો ભગત છે, એ કોઈક વાર અંગ્રેજીમાં વાત કરતા એમ કે બાપુ ઇઝ હિઝ ગ્રેટેસ્ટ એનિમી. બાપુ એ જ પોતાનો સૌથી મોટો દુશ્મન છે. કારણ કે કોઈક વાર એવી ભાષા વાપરે છે કે જેનો લોકો એ તો એણે પોતાની નમ્રતામાં વાત કરી હોય, પોતાના આત્મનિરીક્ષણમાં વાત કરી હોય, પણ એનો બીજો જ અર્થ કરીને પછી એના જુદા જુદા ભાષ્યો લોકો કરતા હોય છે. તેમ બાપુ એમ લખેલું કે ભણવામાં તો હું ઢ હતો એવું આત્મકથામાં લખ્યું છે. એટલે પછી પેલા લોકોને ઢ પછીનો અક્ષર આવતો હોય વર્ણમાલામાં તો પછી ખબર જ શું કામ, કે ઢ આવી ગયો એટલે અહીંયા બરાબર બેસી શકાય એવું લાગે ને એનું ભાષ્ય પછી એ લોકો કરવા માંડે. મને લાગે છે કે ભણવામાં ગાંધીજી સરેરાશ હતા એમ કહેવું જોઈએ. બહુ વધારે હોશિયાર નહોતા એ વાત સાચી, અને બહુ વધારે ઢ નહોતા એ પણ એટલી જ વાત સાચી. દાખલા તરીકે જે વર્ષે લગ્ન થયા એમના તે વર્ષે, કાકા હું મારા લગ્નની વાત પણ કોઈક વાર કરવાનો છું, પણ એને હજુ વાર છે, કારણ તે વર્ષે તો મારો જન્મ જ નહોતો. જે વર્ષે એમના લગ્ન થયા, 3 ભાઈઓના લગ્ન એક જ ચોરમાં થયેલા. 2 સગા ભાઈઓ ને એક પિતરાઈ ભાઈ. તેમાંથી 2 સગા ભાઈઓ એ બંને નાપાસ થયા. એટલે જે કે ઢતા એ વાત સાચી પુરવાર કરે એવું એવી હકીકત હતી. પણ બીજે વર્ષે ગાંધીજીએ 2 વર્ષ પૂરા કરીને એ આગળ વધેલા, અને એમના મોટા ભાઈ જે હતા એમનું શિક્ષણ ત્યાં જ પૂરું થયું. એટલો ફરક, એટલે એટલા સાવ નબળા નહોતા એ પણ એની અંદરથી આપણને પુરવાર થાય. તે જમાનામાં મેટ્રિકમાં
39% માર્ક મળે. એટલે થર્ડ ક્લાસ તો ખરો, પણ થર્ડ ક્લાસમાં પણ થોડો નીચો છે. 33% તે વખતે પાસ થતા હતા, એટલે એનાથી થોડો ઊંચો, પણ એમ તો નબળા જ કહેવાય. અને 3000 છોકરાઓ બેઠા હતા, એમાંથી 800 પાસ થયા હતા. અને 800માં 404 નંબર તે વખતે એના પણ રેન્ક આવતા હતા, એટલે 404. એટલે એમાંથી આપણને એવું લાગે કે આ કંઈ બ્રિલિયન્ટ વિદ્યાર્થી નહોતા, અને આ સાવ ઢ પણ નહીં, એવું લાગે. અત્યારના જમાનામાં તો મને લાગે છે કે 60-65% સુધી તો ઢ જ ગણાતા હશે, અથવા ગણાવવા જોઈએ. પણ તે વખતે તો 39% વાળા. મને એમ લાગે છે કે આ એક બહુ સારો અકસ્માત હતો કે ગાંધીજી એમના ભણતરમાં બહુ તેજસ્વી નહોતા. કારણ કે એ તેજસ્વી ભણતરની પણ એક વાસના, એની પણ એક લાલચ, એની સાથે જોડાયેલું એક મનોરથ, એ બધું એની સાથે જોડાઈ જાય છે. અને મેટ્રિકથી માંડીને MA સુધી દર વર્ષે ફર્સ્ટ ક્લાસ થયેલા વિદ્યાર્થીને મને યાદ છે, મારા સગા પણ થતા હતા, લગભગ દરેક વર્ષે પ્રથમ નંબર આવતા હતા યુનિવર્સિટીમાં. અને MA થયા પછી મેં પૂછ્યું કે હવે શું કરવું છે, તો કે PhD થઈશું. પછી PhD થઈશું તો ત્યાર પછી પ્રશ્ન ચિહ્ન શરૂ થાય કે હવે શું કરવાનું. આટલું તેજસ્વીતાનું વળગણ હોય છે, એક પછી એક તેજસ્વી શિખરો ચડતા ચડતા છેવટે આગળ શું કરવાનું છે એનું ભાન જ ન રહે ત્યાં સુધી. ગાંધીજી માટે તેજસ્વી વિદ્યાર્થી નહોતા, એ આપણા સૌની ઉપર કૃપા થઈ એમ મને તો લાગે છે. કારણ કે નહીં તો કદાચ એ યુનિવર્સિટીના સારા વિદ્યાર્થી થયા હોત તો બહુ સંભવ છે કે બેરિસ્ટર થવા જાત જ નહીં. કારણ કે ભાવનગરમાં ભણવાનું ફાવતું નહોતું, માટે જ એમણે છોડવાનો વિચાર કર્યો. અને કોઈકે એમ કહ્યું કે એના કરતાં તું ઇંગ્લેન્ડ જશે તો વહેલો પાર પડશે. પહેલાંમાં તો BA થયા પછી પણ કેટલી નોકરી થશે ને, તારા બાપાનું તારે વારસો જાળવો હોય ને જો દીવાન થવું હોય તો આનાથી નહીં ચાલે, જરા બેરિસ્ટર તો તારે થવું જ જોઈએ ને, તે તું ત્યાં જઈને કર. એમાંથી ગાંધીજીને તો એટલું જ ગમ્યું હતું કે ભાવનગરની કોલેજમાં ન ભણવાનું થતું હોય તો સારું. આ વાત જો કે મારે ભાવનગરની કથામાં વધારે વિસ્તારથી કહેવી જોઈએ, પણ હવે અહીંયા મારે કહેવું હતું શિક્ષણ અંગે કે ખરેખર શિક્ષણમાં તેજસ્વી કોને કહેવાય એની ગાંધીની વ્યાખ્યા કંઈક જુદી છે. એની વ્યાખ્યા તે જમાનામાં તો એટલી જ હતી કે તમે જે વાંચો તેમાંથી ગમે તો તેને આચરણમાં મૂકવું, એનું નામ ભણતર. બિલકુલ સાદી વ્યાખ્યા, સાદી ખરી પણ સહેલી નહીં. પણ તમે જે વાંચો ને જે ગમ્યું તો એ તો આચરણમાં મૂકવું. એટલે શ્રવણ પિતૃભક્તિ જો વાંચી હોય તો એ માતા પિતાના ભક્ત ખરા. એટલે હરિશ્ચંદ્ર નાટક જો જુએ, હું અટક્યો એટલા માટે કે તો માત્ર તમારામાંથી જેણે હરિશ્ચંદ્રનું નાટક જોયું હશે કે વાંચ્યું હશે, અને મેં તો નાટક નહીં પણ એના વિશેનો પાઠ નાનપણમાં વાંચેલો, ત્યારે મને પણ એમ થયેલું. હું જ્યારે તમારી વાત કહું છું ત્યારે હું તરત જ એને મારી સાથે સરખાવું છું, એટલા માટે કે એ જો સરખામણી બેસી જાય તો હું જે કહું છું એ તમને પણ લાગુ પડી શકે એવો મને વિશ્વાસ આવી જાય છે. તો મને વિચાર એમાંથી આવે તો એટલે સુધી વિચાર આવે, બહુ જ્યારે આપણે આ મનોરથોને બરાબર ચગાવીએ ત્યારે આપણે પણ હરિશ્ચંદ્ર થયા હોઈએ તો કેવું એમ એટલું થાય. ગાંધીને શું વિચાર આવ્યો
એક ટૂંકા વાક્યમાં એમણે કહ્યું, બધા કાં હરિશ્ચંદ્ર ના બને. અને એક વચનમાં વિચાર જ નથી આવ્યો. એને તો એ માનીને ચાલ્યું છે કે મારે તો થવાનું જ છે, પણ આખો સમાજ કેમ હરિશ્ચંદ્ર ન બને. ગાંધીએ જે સત્યની ઉપાસના કરી હતી, ગાંધીને જે સત્યની રડ લાગી હતી, એ રડમાંથી 3 વસ્તુઓ એને મળી હતી. તે હું માનું છું કે આખી જિંદગીમાં આ 3 પ્રવાહો આપણને જોવા મળે છે. એમાંનો પહેલી વાત એ કે વ્યક્તિ અને સમષ્ટિનો ભેદ બને એટલો ઓછો કરતા હતા. અને જો વ્યક્તિથી થઈ શકતું હોય તો સમષ્ટિથી પણ થાય, એ શ્રદ્ધા વડે આગળ ચાલતા હતા. નહીં તો ઘણી વાર કહે છે કે હા, સારા સારા માણસો એ તો કરી શકે, પણ આપણાથી નહીં. અને પોતે પુરુષાર્થ ન કરવો હોય તેના માટેની આ બહુ સરસ અભિરાઈ છે કે હા, આ તો મહાત્મા ગાંધીથી થાય, આપણાથી હિસાબ ન થાય. આ તો રામચંદ્રજીથી જવાથી થાય, આ તો બુદ્ધથી થાય, આપણાથી ન થાય. એમ કરીને એ લોકોને ઉપર ચડાવી દેવાના, આપણે સેફ. આપણે ઉપર ચડીએ તો પડીએ ને, પણ ચડીએ શું કામ, એમ કરીને આપણે એમની પર છોડી દેવાનું. પણ વ્યક્તિને જે વસ્તુ ગુણ લાગતી હોય એ આખા સમાજમાં મૂલ્ય તરીકે વ્યાપક કરવાની સત્ય માટેની એના મનની કસોટી, એ એક સત્યને જોવાનું પરિમાણ. એ સત્યને જોવાનું એક બીજું પરિમાણ એ હતું કે સત્યનું જે પણ પાસું એ જોતા હોય એ પાસાને એ એટલા જ વિભાગમાં નહોતા જોતા, સમગ્રતાથી જોતા. એમને એમના પહેલાના મોટા મોટા અર્થશાસ્ત્રીઓએ આખી દુનિયાને એવું શીખવાડ્યું હતું કે અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર સાથે કોઈ સંબંધ નથી. પણ ગાંધીને અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર બેની વચ્ચે જો સંબંધ ન હોય તો એ અર્થશાસ્ત્ર લાગે જ નહીં, અનર્થશાસ્ત્ર જ લાગે. એટલે એમને જે કોઈ પણ વિષય લે એને સમગ્રતામાંથી જોવાની ટેવ હતી. આ સત્ય અંગેનું ગાંધીનું બીજું પાર્શ્વ, એનું બીજું ડાયમેન્શન, બીજું પરિમાણ. ગાંધીનું સત્યને જોવાનું એક ત્રીજું પરિમાણ એ હતું, અને એ વિદ્યાર્થીઓએ ખાસ સમજવા જેવું કે એમને સત્ય પણ કોઈ સ્થિર વસ્તુ નથી લાગતી, વિકસતી જતી હોય એવી વસ્તુ લાગતી હતી. સ્ટેટિક નહોતી લાગતી, ડાયનેમિક લાગતી, વિકાસ પામે એવી વસ્તુ. એટલે તો એણે કહ્યું ને કે સત્યની ટૂંકે ટૂંકે હું આગળ વધું છું. અને આપણે પહાડ ચડતા હોઈએ તો એક ટૂંક પર ચડ્યા હોય તો ખબર પડે કે આગળ હજુ વધારે ઊંચું શિખર છે, ત્યાં જઈએ. હિમાલય જેને જે ચડ્યા હશે તેને સમજ પડે કે એક પછી એક શિખર ચડીએ તો હજુ બીજો આગળ, છેવટે ઠેઠ હિમગીરી જ્યારે દેખાય ત્યાં સુધી આપણને આપણી નજર તો પહોંચાય છે, પગ ના પહોંચ્યા હોય તો. એટલે એમનું સત્ય એ સ્થિર, હજુ વધારે જો કડક શબ્દ વાપરવો હોય તો જળ સત્ય નહોતું, પણ નિત્ય વિકાસશીલ એવું સત્ય હતું. આ સત્યના 3 પાસા એમને એવી રીતે દેખાતા હતા. અને તેને પરિણામે જ મેં જે સવારના આપણાની વાતચીતમાં જે બધા પ્રશ્નોની વાત કરી હતી, વ્યક્તિના માનસિક તાણની, એના હરાયાપણાની, કે સંસ્થાના કોયડાઓની, કે સમાજના કોયડાઓની, આવા પ્રશ્નો સામે ગાંધી ઝઝુમ્યા, અટક્યા નહીં.
એ લોકો બધી જ વખતે સફળ થયા એવું કંઈ નથી. એ અસફળ થયા છે પણ હાર્યા નથી. એ મર્યા છે પણ ડર્યા નથી. આ ગાંધીના શિક્ષણનો કદાચ પાયો હોય તો આજે ગીતા તો એમણે સમજીને બહુ પાછળથી વાંચી, બહુ એટલે 19-20 વર્ષની વયે. એના પહેલાં પણ ઘરમાં ગીતા વંચાતી હશે તો સાંભળી તો હશે જ. રામાયણ તો નિયમિત રીતે સાંભળતા હતા એવી એમણે નોંધ જ કરી છે. પણ ગીતામાં જ્ઞાન પ્રાપ્તિના જે 3 ઉપાયો સૂચવ્યા છે, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, એને જાણો પ્રણિપાત કરીને, પ્રશ્નો પૂછીને અને સેવા દ્વારા. એના સાદા શબ્દોમાં અર્થ થયો. જિજ્ઞાસા વિના જ્ઞાન ન થાય અને નમ્રતા વિના જિજ્ઞાસા આવે નહીં. એટલે જે પહેલું પગલું છે એ નમ્રતાનું. હમ જાનતે થે, ઉર્દૂમાં 2 લીટીઓ છે. હમ જાનતે થે ઇલ્મ સે કુછ જાનેંગે. ઇલ્મ એટલે વિદ્યા, ઇલ્મ એટલે જ્ઞાન. હમ જાનતે થે इल्म से कुछ जानेंगे, जाना तो यह जाना कि जाना न जाना कुछ भी. એટલું જ જાણ્યું કે એટલે કશું જ નથી જાણ્યું, હજુ તો તું બહુ જાણવાનું છે. પણ મને બધું જ ખબર છે એમ માનીને જે ચાલતા હોય એણે તો વિદ્યાના બારણા બંધ જ કરી દીધા. એટલે મારે ઘણું જાણવાનું છે. એ 78 કે 77 વર્ષની ઉંમરે નોઆખાલી ગયા ત્યારે હું હવે નોઆખાલીમાં જાઉં છું તો ચાલને બંગાળી ભાષા શીખી લઉં. એને બંગાળી ભાષા શીખવાનું મન ત્યારે તે ઉંમરમાં પણ થયું, જેમ 75 વર્ષની ઉંમરમાં એની બેટર હાફને થયું તેમ અમને પણ તે વખતે થયું હું બંગાળી ભાષા શીખી લઉં. જાના તો યહ જાના કે ન જાના કુછ ભી. આપણામાંથી તો ઘણા એમ વિચારતો કે હાશ આ તો છેલ્લી પરીક્ષા આપી દીધી, હવે હું આ ચોપડી ફરી ખોલું નહીં, કારણ કે બધું જ જાણી લીધું, હવે શું વધારે જાણવું. એટલે સુધી કે ગાઈડ જાણી લીધી, પછી તો કંઈ બાકી જ ના રહ્યું. કોઈ વિદ્યા પૂર્ણ વિરામ, શૂન્ય વિરામ. ત્યારે ગાંધીએ વિદ્યા માટેનું પહેલું સાધન જિજ્ઞાસાને માને, અને બીજું સાધન એકવાર જિજ્ઞાસાથી પછી એને વારંવાર પ્રશ્નો પૂછીને ખોદીને વધારે મેળવવું. એક દિવસે ગાંધીજીનો સેવાગ્રામમાં ફરમાઈશ આવી કે મારે તુનાઈ કરતા શીખવું છે. તુનાઈ એટલે રૂમાંથી, ગુજરાત વિદ્યાપીઠમાં મારા કહેવું ન જોઈએ, સમજાવવું ન જોઈએ, પણ રૂમાંથી પૂણી બનાવવાની પ્રક્રિયા જેમાં પિંજણ નથી વપરાતી પણ તુનાઈની છરીને લઈને રેસાઓને સમાંતર સીધા કરવામાં આવે છે, તે પ્રક્રિયાને તુનાઈ કહેવામાં આવે છે. પેલી પ્રક્રિયાને ધુનાઈ કહેવામાં આવે છે. ત્યાં તુનાઈ મારે શીખવી છે. સેવાગ્રામ ઉત્તર અવસ્થા ઠીક થઈ ચૂકેલી, ખાદી વિદ્યાલય ચાલે એટલે કે ખાદી વિદ્યાલયના કોઈ વિદ્યાર્થીઓને કે મોકલો. એટલે ગાંધીજીને ભણાવવાનું મળે તો કોણ રાજી ન થાય. એટલે એ લોકો શીખવવા માટે ગયા, અને એ મારો મિત્ર હતો, એણે એનું વર્ણન કર્યું છે કે કંઈ કલ્પના ના આવે એટલી બાળ સહજ, એટલી જિજ્ઞાસાથી ગાંધીજીએ તુનાઈ વિશેના પ્રશ્નો પૂછ્યા, એના સાધન વિશેના પૂછ્યા,
એની કિંમત વિશેના પૂછ્યા, કેવી રીતે બને એમાંથી પૂછ્યા, વાંસમાંથી જ થઈ શકે કે કોઈ બીજી વસ્તુમાંથી પણ થઈ શકે તેને વિશેને પૂછ્યા, એની ગતિ કેટલી આવે એને વિશેને પૂછ્યા, સમાંતર રેષાઓ કરે તો શું પરિણામ આવે, અને પિંજણમાં જે રેષા ખુલેલા હોય પણ એકબીજાથી ગૂંથાયેલા હોય તો શું પરિણામ આવે. અનેક જાતના પ્રશ્નો, પરિપ્રશ્ન. અને ત્રીજી વાત જે હતી એનું મારું ભાષ્ય છે એમ સમજો. એમાં ગીતામાં તો સેવા દ્વારા, સેવા તો ગુરુના પગ દાબીને પણ કરાય, એમને માટે લાકડા વીણી આવીને પણ કૃષ્ણ ભગવાને સેવા કરી હશે. પણ હું માનું છું કે ગાંધીની સેવાની વ્યાખ્યા જે ભણ્યા તેને અમલમાં મૂકીને જોવું, એપ્લાઇડ સાયન્સ. એ અમલમાં મૂકવું એ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી એને શિક્ષણ જ પૂરું ના લાગે. એ સમજૂતી મુજબ એમણે પોતાની ભણતર એમણે મેળવ્યું અને તેને પરિણામે એમનું જે વ્યક્તિત્વ છે તે વ્યક્તિત્વ એમનું ખીલ્યું. વિલાયત જવાનું સૂચન એમને એ લોકોના કુટુંબીજનો જોશી કાકા કહેતા હતા, માવજીભાઈ દવે નામ. એમણે સૂચ્યું કે તમે ત્યાં જાઓ અને આ નહીં કંઈક બીજું, અને બીજું એ કે જેમાં કદાચ મને વધારે ગમતું હશે. આ તમને શું ગમે છે એ શોધી લેવું એ પણ ભણતરને માટે બહુ જ ઉપયોગી વસ્તુ છે. હજુ એમને મળી નથી ગયું. એમના મનમાં તો એમ છે કે ડૉક્ટર થાઉં તો સારું. અને તે કેમ છે? કારણ કે ફિઝિકલ ટ્રેનિંગના વર્ગોમાં જવાને બદલે એ શાળામાંથી ઘેર દોડતા આવીને પિતાશ્રીની સેવામાં એ સમય આપતા હતા. અને પિતાશ્રી ને મહિનાઓ સુધી એમણે સેવા કરી હતી. તે વખતે જ નક્કી કર્યું હતું કે ડૉક્ટર થઈ શકું તો સારું. અને એ ડૉક્ટર ન થઈ શક્યા કારણ કે એમને કહેવામાં આવ્યું કે એમાં તો દેડકા ચીરવા પડે અને આપણા વૈષ્ણવ લોકોથી આવું કામ થાય નહીં. એટલું કહેવાથી ગાંધીને સમાધાન નહોતું. પણ એ બાપુજીને ન ગમત, બાપુજી તો ગુજરી ગયા, બાપુજીને ન ગમત ને એને ન ગમે એવું આપણાથી થાય નહીં. એ વાત ગળે ઉતરી ગઈ. આપણાથી પિતાને ન ગમે. આપણે સૌ રાષ્ટ્રપિતા કહીએ છીએ ને, તો જરાક આ આપણે પૂછી જવું, આમાંથી આપણા પિતા, કારણ રાષ્ટ્રપિતા એટલે આપણા પિતા, તો એને ન ગમે એવું આપણે કેટલું કરીએ છીએ એ જરા વિચારવાનો પ્રશ્ન આમાંથી ઉત્પન્ન થતો હોય છે. પણ એમણે એમ કહ્યું કે આ તો બાપુજી ન ગમે તો કાંઈ નહીં, તો હું બેરિસ્ટર થઈશ એમ કરીને જાય છે. અને ત્યાં એમનો એક પહેલો પાઠ છે. એ પાઠ પાછળથી 1908-9માં તો એમાંથી જે એમને ફળ મળ્યું એ ફળ પ્રગટ થાય છે. એની વાત આપણે પછી કરીશું. પણ એ પાઠની શરૂઆત ત્યાંથી થાય છે કારણ કે ત્યાં એમણે ખરેખર પશ્ચિમી સંસ્કૃતિનો પહેલો સ્પર્શ થયો. એટલે એમના મિત્ર એમને મળવા આવે છે તો એમને ટોપી બહુ સારી છે, પણ એ ટોપી પર હાથ ફેરવે છે તે રેશાથી ઊંધું ફેરવે છે તેની ભૂલ. પછી એને એમ થાય છે કે અહીંયા આગળ તમારે જેન્ટલમેન થવું જોઈએ
એટલે જેન્ટલમેન થવા માટે જે શીખવું જોઈએ તે બધું શીખવા માંડે છે. શીખતા શીખતા મારે નૃત્યના પણ ક્લાસ લેવા જોઈએ અને વાયોલિનના પણ ક્લાસ લેવા જોઈએ એ પણ નક્કી કરે છે. કારણ કે જો ભણવું હોય ને આ સંસ્કૃતિ જેવા થવું હોય તો અને વચ્ચે ક્યાંક રૂપ જાઓ થઈ જાય છે. અને આ ક્રિયામાં બધું મળીને 2 કે 3 મહિનાથી વધારે થયા નથી. પણ એ 2 કે 3 મહિનામાં હું કયે રસ્તે જાઉં છું એ પ્રશ્ન એના મનમાં થયો. અને એ પ્રશ્ન જે થયો આપણે સમજવા જોઈએ છે. જેના મનમાં હું કયે રસ્તે જાઉં છું એ પ્રશ્ન ઉત્પન્ન થાય એ ભાગ્યવાન, અને જેનો એને ઉકેલ મળે એ બળભાગી. અને એનો ઉકેલ પણ મળ્યો કે આ રસ્તો ખોટો છે એટલે રસ્તો બદલ્યો. એટલે એમની ભાષામાં કહું તો એક સંસ્કૃતિને બદલે એમણે બીજી સંસ્કૃતિનો રસ્તો લીધો. એ તો બહુ પાછળથી ગયું છે, પણ એમને થયું. કેમ થયું તો એ સમજવા ગયું છે. એનું બહુ સીધું કારણ છે. રોજે રોજનો હિસાબ લખતા હતા. એના કરતાં પણ સીધું કારણ છે કે હું શું કરવા આવ્યો છું એ બાબતમાં જાગૃત હતા. આપણે બધા જે વિદ્યાર્થીઓ વિદ્યાપીઠોમાં ભણીએ છીએ, પારંગત થઈએ છીએ, વિદ્યા વાચસ્પતિ થવાની પણ આશા ધરાવીએ છીએ, એમાંથી કેટલા વિચારે છે કે હું શું કરું છું, પોતાને વિશે હું શું કરું છું. તો કે હું તો આવ્યો છું ભણવા માટે, પણ એમાં હું આ નાચ કરતો ક્યાંથી થઈ ગયો? હું તો ભણવા આવ્યો છું અને હું વાયોલિન શીખવા માટે આવ્યો છું. એ જો એના મનમાં હોત તો એ વાયોલિન છોડ્યું હોત તો એણે ભૂલ કરી હોત. એને વાયોલિન જ શીખવું જોઈએ. પણ એ તો આવેલા બેરિસ્ટર થવા માટે, જેમાં વાયોલિનની જરૂર નહોતી, જેને માટે ઉધાર પૈસા માંગીને એમના મોટા ભાઈ એ પૈસા પૂરા કર્યા હતા, જેને માટે કસ્તુરબાના થોડા ઘરેણાં પણ એમણે વેચ્યા હતા, એને માટે આવેલો માણસ જ્યારે સાંજને છેડે હિસાબ કરવા બેસે છે ત્યારે થાય છે કે, એટલે ત્યારે શબ્દો શું વાપરે છે? એક ગિનીમાં પૂળો મૂક્યો. એમ નથી કહેતા કે એક ગિની વાપરી પૂળો મૂક્યો, એટલું એને સમજાય છે. એટલે એને લાગે છે કે આ તો આજે એક ગિનીમાં પૂળો મૂક્યો. અને અમુક મોટા ટેલરને ત્યાં જઈને કપડાં સીવ્યા તો એમાં અમુક પૈસાનો ધુમાડો કર્યો. હવે બધી ક્રિયાપદો બધી એવી વાપરી. હવે આપણને તો એમ હોય છે કે પિતા તો કલ્પવૃક્ષ છે, એટલે આપણને આટલું તો જોઈએ જ. અને આટલું ન જોઈએ તો હું ભણેલી કેવી રીતે ગણાવું કે ભણેલો કેવી રીતે ગણાવું? કારણ આટલું પણ મારા બાપા મને આપી ન શકતા. જો ને મારા પડોશીને તો આટલું મળે છે, મને નથી મળતું. તો એક હિસાબ રાખવાની ટેવે આ ખર્ચ મારાથી ન થાય એ એક કાઢી. બીજી ટેવ હિસાબ તો રાખવાનો, પણ ક્ષણે ક્ષણનો પણ રાખવાનો. કેટલો સમય કેટલામાં ગાળ્યો. હું ઘણી વાર એવો હિસાબ કરતો હોઉં છું કે ક્રિકેટની મેચ જોવામાં મેં કેટલો વખત ગાળ્યો. સદભાગ્ય મારે ત્યાં ટીવી નથી એટલે વખત બહુ વધારે નથી જતો. પણ કોઈક વાર અમદાવાદ આવવાનું થાય છે તો મેચ જો ચાલતી હોય તો હું બીજું કામ છોડીને પણ બેસી જાઉં છું. બીજું કામ છોડીને પણ. ને આપણે ત્યાં તો મેચને દિવસે રજા પણ પાડી શકાય એવો પવિત્ર દિવસ ગણ્યો છે. એટલે આખીને આખી રજા પણ થઈ શકે એવું થતું હોય છે. પણ ક્ષણે ક્ષણનો હિસાબ એ પણ વિદ્યાર્થીને માટે પાઉન્ડ શિલિંગ પેન્સનો હિસાબ, કારણ કે લંડનમાં એમને એ હિસાબ કરવો પડતો હતો. એ પાઉન્ડ શિલિંગ ને પેન્સના હિસાબ કરતાં ઓછા મહત્વનો નહોતો. એમાં સમજવાની જરૂર છે.
એના જવા પાછળ જે એની અનુમતિ મળી હતી એ શરતી અનુમતિ મળી હતી. 3 પ્રતિજ્ઞાઓ લઈને ગયેલા માણસ હતા અને 3 પ્રતિજ્ઞાઓ એણે પાળી પણ હતી. એમાં એક પ્રતિજ્ઞામાં એને કંઈ બહુ ખાસ મુશ્કેલી નહોતી પડી. કોઈકે એમ કહ્યું હતું કે તું ઇંગ્લેન્ડ જાય છે ને ત્યાં બહુ ટાળ વાસે તો દારૂ નહીં પીએ તો નહીં ટકી શકે. પણ એને ઇંગ્લેન્ડ જતાં પહેલાં જ ગરમ મોસમમાંથી ઠંડી મોસમમાં ગયા, ત્યાં કોઈ દારૂની જરૂર ન પડી એટલે એમાં નક્કી થઈ ગયું આ પ્રતિજ્ઞા આ જે આપણી પર દબાણ થાય છે ખોટું છે એટલું સમજાઈ ગયું. પણ માંસ ખાધા વિના તો તું જીવી જ ન શકે એમ કહેનાર તો ડૉક્ટર પોતે હતા. અને એ એવી વખતે હતા કે જ્યારે માંદગી બહુ ગંભીર હતી. એટલે એને ડૉક્ટર પાછો એવો દ્રઢ હતો કે એણે એમ કહ્યું કે તું જો માંસ ના ખાવાનો હોય તો હું તને હવે દવા નહીં કરું. એટલે સુધી એને નોટિસ આપી. એટલે કે મને વિચાર કરવા દો એમ કરીને થોડો વખત માંગ્યો ને બીજી દિવસે આવ્યા ત્યારે પેલો માંસનો શરૂઓ ગરમ ગરમ સૂપ બનાવીને તૈયાર જ લાવેલા કે લે. એટલે કે થોભો જરા પેલો તો સિયાવિયા થાય કે અત્યારે પાછો એને થોભો આવે છે, ઠંડુ થઈ જશે. મને એટલું જ કહો કે આ હું પીશ તો જીવી જ જઈશ એવી તમે ખાતરી આપો છો? તો કે એ તો ઉપરવાળાના હાથમાં છે, કંઈ ચોક્કસ તો ના કહેવાય. કંઈ ન પીવું તો મરી જ જાઉં, તું મરે કે ન મરે પણ હું તો તને દવા નહીં જ કરું એમ પેલો સામે તે કે જીવવું મરવું તો હરિના હાથમાં છે, પ્રતિજ્ઞા પાળવી તો મારા હાથમાં છે. અને મેં તો પ્રતિજ્ઞા પાળેલી છે, લીધેલી છે, અને તે પણ માતાની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી છે. અને માતાની સાક્ષી પણ માતાને પણ કંઈક જરા વધારે જોરની જરૂર હશે એટલે એમણે બેચરજી સ્વામીની સાક્ષી પાછી લીધી છે. એ બેચરજી સ્વામી મૂળ મોડવાણી હતા અને એમાંથી જૈન ધર્મ સ્વીકાર્યો એટલે પણ કદાચ પુતળીબાઈને વધારે શ્રદ્ધા હશે. પણ એની પાસે તું પ્રતિજ્ઞા લે ને પેલા એ પણ કહ્યું ના મારી પાસે પ્રતિજ્ઞા લેશે ને આ ખોટું નહીં થાય એટલે એણે એમ કહ્યું છે. એટલે પેલા એ એમને કહ્યું, ગાંધીજી કહે છે કે ના ના પ્રતિજ્ઞા તો ન તૂટે. તો કે તો પછી હું નહીં. એને વિશે એક જણે ગાંધીજીના એક ચરિત્રકારે એક બહુ સુંદર વાક્ય કહ્યું છે કે ગાંધીજીને આવી નોટિસ આપનાર માણસ તો ત્યાર પછી ક્યારનો મરી ગયો, પણ જેણે આ પ્રતિજ્ઞા લીધી તે લખ્યું હતું ત્યારે ગાંધીજી બેઠા હતા. એટલે કે એ તો હજુ પણ અનેક લોકોને જીવાડવાનું કામ કરે છે. એટલે માવડીની સાક્ષીએ એણે જે પ્રતિજ્ઞા લીધી હતી તે આપણે ભદ્રાબેનના ગીતમાં સાંભળીશું. પાન નંબર 11. માવડીની સાખે પ્રાણ જે લીધેલા, દેહ જાય તોય મારા વચન ટળેના, વચન ટળેના. માવડીની સાખે પ્રાણ જે લીધેલા, દેહ
આ પ્રતિજ્ઞા માંસ ભક્ષણ ન કરવાની પ્રતિજ્ઞા જેમ હતી એમ ત્રીજી પ્રતિજ્ઞા પરસ્ત્રી સંગતિ ન કરવાની પણ હતી. અને તેમાં આ 3 વર્ષના ટૂંકા ગાળામાં 2 વાર પરીક્ષાઓ થઈ ગઈ. અને પેલો બાપુ વોઝ હિઝ ગ્રેટેસ્ટ એનિમી સવારે જે વાત કરી હતી તેણે આત્મકથામાં એ 2 પ્રસંગો પાછા લખી દીધા કે કેવી રીતે એક દુષ્ચરિત્ર માટે જાણેલા ગામમાં એ ધીરે 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 કરતા વધારે લપટાતા જાય છે અને છેવટે બોલવામાંથી ચાળા સુધી પહોંચે છે. ત્યારે એમનો સાથીદાર એક મજબૂદાર કરીને સાથે આવ્યા. જે મજબૂદાર એ પાછળથી વર્ષો પછી જ્યારે ભારતમાં ગાંધીજી આવી ચૂક્યા હતા ત્યાર પછી કે છે તે આ મજબૂદારે તે વખતે એમને પોર્ટ્સમouthમાં તો એમ કહ્યું હતું કે એ તું આમાં ક્યાં પડ્યો એમ કરીને એને ચેતવી દીધો હતો. એ મજબૂદારે પાછળથી એમ કહ્યું હતું કે હવે મને આ માણસના આશ્રમમાં જતા સંકોચ થાય છે, એના પગ ધોવાને માટે પણ હું લાયક નથી. બીજામાં તો બીજી કસોટી કદાચ એટલી કઠણ નહીં ગણાય અથવા કદાચ વધારે કઠણ પણ ગણાય, ખબર નથી. પણ તે વખતે ઇંગ્લેન્ડ જતા હિન્દુસ્તાનીઓ એ જુએ કે ઇંગ્લેન્ડના જુવાનિયાઓ ભારતના જુવાનિયાઓ જેટલી નાની ઉંમરે લગ્ન કરતા હતા એટલી ઉંમરે લગ્ન કરતા નથી. હવે ભારતના જુવાનિયાઓ જ્યારે ઇંગ્લેન્ડ જાય છે ત્યારે એનાથી ઊંધું જુએ છે. ઘણી વાર ઇંગ્લેન્ડના છોકરાઓ છોકરીઓ જરા વહેલા પરણવામાં માનતા થઈ ગયા છે અને આ લોકો જરા ટાળતા થઈ ગયા છે. એટલે રિવર્સ રોલ થઈ ગયો છે. પણ તે વખતે તો આ લોકો ગયા હોય ને જો કોઈકને એમ કહેવાનું થાય કે મારા લગ્ન થઈ ગયા છે તો શરમાવાનું થાય. અને ગાંધીજી જેવા તો પાછા કહેવું પડે કે લગ્ન જ નથી થઈ ગયા પણ બાળક પણ છે તો હજુ વધારે શરમાવાનું થાય. પણ એમણે થોડુંક ચલાવેલું અને બોલેલા નહીં. અને એક મનની અંદર એક સાચો ચાલ્યા, જે સાચો મનની ભૂલ પકડવાનો. અને મનની ભૂલ પકડીને હું તો એવું માનું છું કે નીતિના પગથિયા ગાંધીજીએ એની અંદર આખા બતાવ્યા છે કે મનમાં પણ ભૂલ થાય તો પહેલા પારખી લેવી. હું તો કોઈક વાર રસ્તે ચાલતો ને કેળાની છાલ પર પગ આવી ગયો ને જો લપસી પડું તો પહેલા આમ તેમ જોયું, કોઈ જોયો તો નથી ને જો જોયો હોય તો શરમાવાનું, ન જોયો તો પછી જરા પછી કપડાં પછી ખંખેરું, પણ પહેલા જોઈ લઉં. પણ આ માણસ કહે છે કે ના કોઈએ જોયો ન હોય તો પણ મને તો ખબર છે ને. અને કદાચ હું અભાનમાં રહું કે મને પૂરું ભાન ના રહે તો ઈશ્વર તો સાક્ષી છે. એટલું જ નહીં પણ પછી એનું મંથન ચાલે છે. ભૂલ થઈ પછી એનો અવસર શું એમને મળે છે? દુનિયા આગળ જાહેર કરો કે હા ભાઈ આ ભૂલ થઈ છે. અમારા જોગેતરામ કાકા જ્યારે વેડછી અને વાલોડના 1.5-2 કિલોમીટરમાં સડક જ નહોતી
ત્યારે દર વર્ષે વાલોડથી વેડશી આવતા કે વેડશીથી વાલોડ આવતા રસ્તો ભૂલો પડતા, અને લગભગ આશ્રમની પાસે આવીને ઊભા રહી જાય અને પછી ઊભા તરીકે, ઓ ભાઈ અમે તો ભૂલ્યા પડ્યા, આશ્રમ ક્યાં આવ્યું? પેલા કે આ દેખાય તે. પણ એને પોતાની ભૂલ કબૂલ કરવામાં સંકોચ નહોતો. આખરે ગાંધીના ચેલા હતા, પણ ગાંધી હાથ ઊંચા નહોતા કરતા તો છાપરે ચઢીને પોતાની વાત કરતા. એટલે તો એણે આત્મકથામાં બધી આવી જ કથાઓ લખી છે ઘણી ઘણી. અને પછી પાછો કહે છે કે પોતાની ભૂલોને તો લોકો ઓછું કરવાનો પ્રયત્ન હોય છે, એટલે આપણી ભૂલને તો જરા વધારે મોટી કરીને જોવી જોઈએ અને બીજાની ભૂલને થોડી ઓછી કરીને જોવી જોઈએ. એટલું જ નહીં, પછી એનું પ્રાયશ્ચિત થવું જોઈએ. અને એટલું જ નહીં, પણ કોઈક વાર તો એ માણસે એકથી વધારે વાર, ને એ તો રાજકારણમાં તો એમની મશ્કરીના માટેનો એ શબ્દ થઈ ગયો હતો, હિમાલયન બ્લન્ડર. પોતાની ભૂલને હિમાલય જેવડી મોટી ભૂલ કહી અને તેને લીધે હિમાલય જેવા ઊંચા નૈતિક શિખરો એ ચડી શક્યા. એટલે જે બાઈ એમ સમજતી હતી કે આ મારે ઘેરે રહેનારી એક જુવાન છોકરી, આને માટે આ સારો મુહૂર્તિયો છે અને એને જરા કેળવતા હતા, એ બે જણને એમ મેળવી આપતા હતા, તમે બે જરા ફરવા જાઓ ને આમ તેમ. આ બધામાંથી તો આપણે લોકો પસાર થઈ ગયા હશું એટલે જાણતા હશે, તો એવા બધા અનુભવો એમને પણ થતા. ત્યારે એને એમ થયું કે આ તો પેલી બાઈ આ બ્રહ્મ છે કે હું કુંવારો છું એટલા માટે કે છે ને. બહુ હિંમત તો એની જરા પાછળથી આવી છે, એટલી બધી હિંમત નહોતી. એટલે બોલીને નહીં પણ લખીને કાગળ લખ્યો કે ભાઈ આવું આવું છે, અને જો તમે કહેતા હો તો હવે હું તમારે ત્યાં ફરીથી નહીં આપું. ને પેલા લોકો જે હસ્યા છે બંને, પેલી જે છોકરીને બ્રૂમ કરતા હતા તે છોકરી પણ અને એની માસી જે હશે તે બંને જણ બહુ હશે કે ઓ આજો, એટલે કે નહીં તમે જરૂર આવો અને તમે આવશો એટલે તમારી મશ્કરી કરવાનો અમે પૂરો લાભ લઈશું, એમ કરીને એને નિમંત્રણ આપ્યું. અને એ તો ત્યાર પછી પણ એમની સાથે એમને સંબંધ તો રાખ્યો હતો. એટલે એ સત્યનો પથિક, એણે નીતિના માર્ગો એને બતાવ્યા. આ સત્યનો પથિક જો મનમાય ભૂલ કરતો છે, ઈશનો સાક્ષી જાણી પ્રભુથી ડરતો. આ સત્યનો પથિક જો મનમાય ભૂલ કરતો છે, ઈશનો સાક્ષી જાણી પ્રભુથી ડરતો. ને ભૂલ જેવી થાય મનની ઊંડી ગુફાએ, ઊંડું કરીને ચિંતા
ભૂલને વિશે આપણા નીતિશાસ્ત્રમાં અને સમાજમાં પણ પાપ શબ્દ વપરાય છે. અને પાપ અંગેના બે શબ્દો છે. એક છે પાપ ભીરું અને બીજો છે પાપ નિર્ભય. પાપ નિર્ભય હોય તેને પાપ કરવાની વિશે પણ કંઈ ભય ના હોય એ બહુ ઓછા લોકો હોય. મને કદાચ બિલકુલ પાપ નિર્ભય એવા જોવા મળ્યા હોય તો વિનોબા મળ્યા છે. અને પાપ ભીરું જે જોવા મળ્યા હોય તો વિનોબાજીને ભાઈ મળ્યા છે. કે જો જવાના હોય તો હું જઈશ તો મારે માટે તો મારું શરીર એવું છે કે મને દૂધ જ જોઈશે, તમારાથી દૂધ અપાશે કે નહીં, બધી જ ચિંતા એને થાય. એ પાપ ભીરું એટલા. આવવાનું હશે તો આવશે, નહીં આવવાનું નહીં આવે, દૂધને શું પરવા છે એમ પેલા નિર્ભય. એને કંઈ દૂધની કંઈ પરવા પણ ન હોય અને દૂધ મેળવવામાં એને મુશ્કેલી પડી હોય તો તેની પણ પરવા. બાપુ પાપ ભીરું હતા અને એને વધારે સારો શબ્દ એમણે વાપર્યો છે ભગવાનથી ડરતા. હવે આ બે તો સાવ ઊંધા એકબીજાથી અવળા શબ્દો છે, પણ એમને મન સારું ને નરસું, અંગ્રેજીમાં જેને ગુડ અને ઇવિલ કે છે, કે પાપ કે પુણ્ય, એટલે સીધી કે કદાચ ન્યાય કે અન્યાય, ધર્મ કે અધર્મ, આ બધા શબ્દોને માટે જો કોઈ એક વૈકલ્પિક શબ્દની જોડી જોઈતી હોય તો તે સત્ય અને અસત્ય. આ એક જ કસોટી પર એ બધી વસ્તુ માપતા. અને એ શબ્દ જ્યારે માપતા હતા ત્યારે અહીંયા કહેવા એ માંગે છે કે ભગવાનથી ડરજો, એટલે ભગવાન અસત્ય સહન નથી કરતા માટે ડરજો. અને ન ડરવાની વાત હોય તો તેથી કે જેથી ભગવાનની સામે દોષ ન થાય. તેથી પણ તેથી એ ભગવાનથી ડરતા એમ વારંવાર કહે છે પણ ખરા. મને લાગે છે કે હું નથી ડરતો એમ કહીને ન કરવાના કામ કરવા કરતા એ સારું. પણ જો તમારામાંથી કોઈને એવી હિંમત હોય કે ભગવાન કે એસી તૈસી અમે તો પાપ કરવાના, તો જરૂર કરજો. શરત એટલી જ છે જે ગાંધીની હતી કે જે કરીશું તે અમે એનું ફળ ભોગવશું, એટલી તૈયારી રાખજો, પછી જરૂર કરીશું. આની અંદર બે બીજા શબ્દો આવે છે, એક પરિતાપ આવે છે અને બીજો અનુતાપ આવે છે. એ આપણા ગુજરાતી ભાષાવાળાઓને કદાચ અઘરા લાગે પણ બંને આપણા કોષમાં છે. બહુ તીવ્ર વેદના થાય ત્યારે જે ભાવ થાય તે પરિતાપ, અને એ વેદનાનો પશ્ચાતાપ થાય ત્યારે તે અનુતાપ. એટલા માટે એક જ કડીમાં બે શબ્દો છે કે પરિતાપથી એને એ મનમાં પોતે રડે છે, પણ રડવાથી એનું કામ અટકતું નથી, પછી અનુતાપ કરે છે. અને અનુતાપ કરીને જો કલાપીને યાદ કરું તો એ પશ્ચાતાપના ઝરણમાં સ્નાન કરીને પોતાના પાપો ધુએ છે. એટલે એમ કહ્યું છે કે અનુતાપના ઝરણમાં તીર્થ સ્નાન કરતો. આ એની ઇંગ્લેન્ડની વિદ્યાર્થી અવસ્થા વખતની નીતિ યાત્રાના જુદા જુદા પગલા. પણ મને એમ લાગે છે કે ગાંધીજીના જીવનમાં ઇંગ્લેન્ડના એ 3 વર્ષ બીજી એક રીતે પણ બહુ મહત્વપૂર્ણ વર્ષો હતા.
અને તે દુનિયાના અનેક પ્રકારના પ્રવાહો એમણે 20-21 વર્ષની ઉંમરે ઝીલ્યા. સંજોગ કંઈક એવા હતા કે કદાચ દુનિયાના તે વખતના સૌથી વધારે વિચાર કરનારા માણસો કાં એ પોતે અથવા એમની પાસેથી જ એ વિચારો લાવેલા એવા બીજી પેઢીના એવા ઘણા લોકોના સંઘમાં એમને અનાયાસ આવવાનું મળી ગયું. અને એનું કારણ માતા પાસે લીધેલી શાકાહારી રહેવાની પ્રતિજ્ઞા. શાકાહારી મંડળો શોધ્યા અને શાકાહારી મંડળોમાં જ્યોર્જ બર્નાર્ડ શો, હવે એને લોકો તો સાહિત્યકારના મંડળમાં જ ઓળખે. સિડની વેબ, બિએટ્રેસ વેબ, મનુભાઈ પંચોળી સમાજવાદની વાત કરે તો આ બેનું નામ દીધા વિના રહે છે. એની ઉપર જ મનુભાઈ પંચોળીનો સમાજવાદ આખો ભેગો. એક એવા મહારથીઓ એમનાથી થોડાક જ વખત પહેલા લંડનની મુખ્ય લાઇબ્રેરી, મ્યુઝિયમની લાઇબ્રેરીમાં બેસીને કાર્લ માર્ક્સે પોતાનો મહાન ગ્રંથ ધ કેપિટલ લખેલો.